આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર વિચારવા જેવો છે. આ એક ઉપદેશનું વિશ્લેષણ છે જે આજના સમયમાં ચર્ચના નેતૃત્વ અને સમજદારીને લગતી એક ભવિષ્યવાણી પર આધારિત છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખી વાત શું છે. હવે આ આખા વિશ્લેષણનો જે પાયો છે ને એ બાઇબલના આ એક જ વચન પર ટકેલો છે. સ્ત્રોત કહે છે કે આ એકદમ કેન્દ્રીય ભવિષ્યવાણી છે, એક ચેતવણી છે કે ભાઈ એક એવો સમય આવશે જ્યારે લોકો સત્યને બદલે જે સાંભળવું ગમે એને વધારે મહત્વ આપશે. તો આ કાનની ખંજવાળ, આનો મતલબ શું? બહુ જ સરળ શબ્દોમાં કહીએ તો આ એક સંઘર્ષ છે, મનોરંજન વિરુદ્ધ સિદ્ધાંતનો. મતલબ એક તરફ એ વાતો છે જે સાંભળવામાં મજા આવે અને બીજી તરફ એ સત્ય છે જે કદાચ કડવું હોય પણ જાણવું જરૂરી છે. બસ આ જ છે આખો ખેલ. તો પછી સવાલ એ થાય કે સાચો રસ્તો કયો છે? ચાલો હવે એ જોઈએ કે સ્ત્રોત પ્રમાણે કોઈ આધ્યાત્મિક નેતાને બોલાવવાનો આદર્શ રસ્તો, જેને આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહી શકીએ, એ ખરેખર કેવો હોવો જોઈએ? આના માટે કર્નેલિયસ અને પીટરની વાર્તા એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અહીં જુઓ, ખાસ વાત એ છે કે આ આમંત્રણ કોઈની મરજી કે પસંદગીથી નહોતું આવ્યું. ના, એ તો સીધું ઉપરથી દૈવી સૂચનાથી આવ્યું હતું. અને એનો હેતુ પણ એકદમ ચોખ્ખો હતો, ઉદ્ધારના વચનો સાંભળવા, બીજું કંઈ નહીં. આ સ્લાઇડ આખી વાતનો નિચોડ કહી દે છે. જુઓ, બે અલગ અલગ મોડલ છે. એક તરફ છે ભગવાનનું માર્ગદર્શન, જેનો ધ્યેય શું છે? ઉદ્ધાર. અને બીજી તરફ છે લોકોની માંગ, જેનું લક્ષ્ય શું છે? બસ ભીડ ભેગી કરવી અને મનોરંજન કરવું. સ્ત્રોત મુજબ આ બે રસ્તા ક્યારેય એક નથી થઈ શકતા. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. ઉપદેશમાં આપેલી એ 7 સ્પષ્ટ ચેતવણીઓ કે કોને ભૂલથી પણ મંચ પર ન બોલાવવા જોઈએ. પહેલી ચેતવણી બિલકુલ સીધી અને સટ્ટ છે, જે યર્મિયા 23:16 પર આધારિત છે. એવા લોકોને ટાળો જેમના શબ્દોનો સ્ત્રોત ઈશ્વરનું વચન નથી, પણ એમનું પોતાનું મગજ છે. અહીં બસ એક જ સવાલ પૂછવાનો છે: આ જે શબ્દો બોલાઈ રહ્યા છે એ આવી ક્યાંથી રહ્યા છે? બીજી ચેતવણી આપણને એક બહુ મોટા ભય તરફ લઈ જાય છે, જેને આજના જમાનામાં કન્ફર્મેશન બાયસ કહેવાય. એટલે કે આપણને જે સાચું લાગે છે બસ એ જ સાંભળવું. અને આ સમજાવવા માટે રાજા આહાબની વાર્તાથી સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે, બરાબર ને? જરા આ ચાર્ટ પર નજર નાખો. કેટલી સ્પષ્ટ રીતે આખી પરિસ્થિતિ દેખાઈ રહી છે. એક તરફ 400 પ્રબોધકો હતા, જે રાજાને જે સાંભળવું હતું એ જ બોલી રહ્યા હતા. અને બીજી તરફ ફક્ત એકલો મિકાયા હતો, જે કડવું પણ સાચું સત્ય કહેવાની હિંમત કરતો હતો. અને થયું શું? આહાબે પેલી 400 જણની સલાહ માની અને પોતાનો જ વિનાશ નોતર્યો. ત્રીજી ચેતવણી એ પરિસ્થિતિ માટે છે જ્યારે લોકોનું ટોળું નેતૃત્વ પર હાવી થઈ જાય. અને આવું થાય ત્યારે શું પરિણામ આવે છે એ જાણવા માટે ઉપદેશ આપણને સોનાના વાછરડાની એ જાણીતી વાર્તા યાદ કરાવે છે. તો આ બધું બન્યું કેવી રીતે? જો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, સાચો નેતા મૂસા હાજર નહોતો. બીજું, લોકો ધીરજ ખોઈ બેઠા અને હારૂન પાસે એક નવા દેવની માંગણી કરી. ત્રીજું, હારૂન દબાણમાં આવી ગયો અને એમની વાત માની લીધી. અને ચોથું, લોકોના જ સોનામાંથી એક ખોટી મૂર્તિ બની ગઈ. ઉપદેશ કહે છે કે આ જ બતાવે છે કે લોકોની અધીરાઈ તેમને કેવી રીતે સાચા માર્ગ પરથી ભટકાવી શકે છે. ચોથી ચેતવણી છે નકલખોરી સામે, જેને આપણે દેખાદેખી પણ કહી શકીએ. ઘણીવાર એવું થાય છે કે કોઈ સમુદાય કોઈને એટલા માટે બોલાવે છે કારણ કે બીજા બધા એવું કરી રહ્યા છે. આ તો બિલકુલ એના જેવું થયું જે પ્રાચીન ઇઝરાયેલે કર્યું હતું. એમણે ઈશ્વરની યોજનાની વિરુદ્ધ જઈને ફક્ત બીજા દેશો જેવા દેખાવા માટે એક રાજાની માંગ કરી દીધી હતી. પાંચમી ચેતવણી પરિણામ પર, એટલે કે આઉટકમ પર ફોકસ કરે છે. ઉપદેશ એકદમ સ્પષ્ટ છે. જેમને ખરેખર ઈશ્વરે મોકલ્યા છે એમના કામનું ફળ દેખાય છે. લોકોના જીવનમાં એક સાચો સકારાત્મક આધ્યાત્મિક બદલાવ જોવા મળે છે. અને જો આવું કોઈ ફળ, આવો કોઈ લાભ દેખાતો જ ન હોય, તો પછી સવાલ ઉઠાવવો જ જોઈએ કે શું તેમને ખરેખર ઈશ્વરે મોકલ્યા છે? છઠ્ઠી ચેતવણી પૈસાના લોભ અને લાલચ વિશે છે. બલામની વાર્તા આનું એકદમ સચોટ નેગેટિવ ઉદાહરણ છે. એ તો જાણે ભાડે રાખેલો પ્રબોધક હતો. એની પ્રેરણા સેવા નહોતી, પણ પૈસા હતા. ઉપદેશ કહે છે કે આવા લોકોથી તો ખાસ સાવધાન રહેવું જોઈએ. અને હવે છેલ્લી 7મી ચેતવણી.
આ એવા સ્વઘોષિત નેતાઓ માટે છે જે દેખાવમાં તો બહુ આધ્યાત્મિક લાગે, પણ એમનું શિક્ષણ એ સ્થાપિત શાસ્ત્રોથી સાવ ઉલટું હોય છે. સ્ત્રોત અહીં ઇઝાબેલનું નામ લઈને ચેતવે છે કે આવા લોકો એક વ્યક્તિને નહીં પણ આખા સમુદાયને ખોટા રસ્તે લઈ જઈ શકે છે. તો આ બધી 7 ચેતવણીઓ સાંભળ્યા પછી આનો સાર શું નીકળે છે? આ બધી વાતો આપણને કયા મૂળભૂત સિદ્ધાંત તરફ દોરી જાય છે? આ કોષ્ટક આખા ઉપદેશના હાર્દને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, એક તરફ છે ઈશ્વરની ઈચ્છા પર ચાલતો આદર્શ માર્ગ, જેનો ધ્યેય છે આધ્યાત્મિક વિકાસ, અને બીજી તરફ છે માણસની ઈચ્છાઓ અને ટ્રેન્ડ્સ પર ચાલતો રસ્તો, જેનું લક્ષ્ય માત્ર ભીડ અને મનોરંજન છે. પણ સૌથી મોટો અને નિર્ણાયક તફાવત શું છે? એ છે નેતાઓનો સ્ત્રોત. શું તેઓ ઈશ્વર દ્વારા ઊભા કરાયા છે કે પછી લોકોએ પોતાની પસંદગી મુજબ તેમને ભેગા કર્યા છે? અને આ વિશ્લેષણના અંતે આપણે આ એક ખૂબ જ ગહન સવાલ સાથે અહીં અટકીએ છીએ. કોઈપણ સમુદાય માટે લોકોની જે લોકપ્રિય માંગણી છે અને જે ઈશ્વરની ઈચ્છા માનવામાં આવે છે, એ બંને વચ્ચેની પાતળી રેખા નક્કી કેવી રીતે કરવી? આ એ સવાલ છે જે આ ઉપદેશ દરેક સાંભળનારના મનમાં છોડી જાય છે.